વડોદરામાં સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ. મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરિવારે પિતાનો પાર્થિવ દેહ કર્યો અર્પણ. વડોદરા શહેરમાં આજે સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સ્વર્ગસ્થ પદ્માકર શંકરરાવ પાનવલકરના પરિવારે તેમના અવસાન બાદ પાર્થિવ દેહ આજે મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દાન કર્યો છે. મૃતકના પુત્રના જણાવ્યા મુજબ વર્ષ 2016માં તેમના માતા પિતાએ સ્વેચ્છાએ દેહદાન માટેના ફોર્મ ભર્યા. આ અગાઉ 2 વર્ષ પહેલાં માતાના અવસાન સમયે પણ પરિવારે તેમનો દેહ મેડિકલ કોલેજને અર્પણ કર્યો હતો. હવે પિતાના અવસાન બાદ પણ પરિવારે તેમના સંકલ્પને પૂર્ણ કરતા દેહદાનની પ્રેરણાદાયી પરંપરા જાળવી રાખી છે. પરિવારના સભ્યો અગાઉથી સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હોવાથી દુઃખની ઘડીમાં પણ તેમણે મક્કમ નિર્ણય લઈ પાર્થિવ દેહ વિધિવત રીતે દાનમાં આપ્યો હતો. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના સમજવા અને સંશોધન કાર્યમાં આ દેહ ઉપયોગી સાબિત થશે. દુઃખની પરિસ્થિતિમાં પણ માનવ કલ્યાણને પ્રાથમિકતા આપતા પરિવારના આ નિર્ણયને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવ્યો છે.